Hello students, welcome you all again in our beautiful education channel SNS Education. Okay, so students, આજથી 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત વિદ્યુત પ્રવાહ જે પણ પ્રકારનું નામકરણ હોય એ આજથી આપણે સ્ટાર્ટ કરવાના છે, રાઈટ. સો ચેપ્ટર નંબર 3 અગત્યનો ચેપ્ટર છે. શરૂઆત કરશું. નોટ હાથમાં પકડી લો, ચોપડી ઓપન કરી લો, પેન પણ લઈ લો, લખવાની શરૂઆત કરતા ગયા. ઓકે, સો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલું જે ચેપ્ટર આપણું છે 12 સાયન્સની અંદર આ એક અગત્યનો ચેપ્ટર તમારા માટે સાબિત થશે. સો શરૂઆત કરશું ચેપ્ટર નંબર 3ની, રાઈટ. ચેપ્ટર નંબર 3 નામ બે પ્રકારે બોલવામાં આવે. કોઈ વખત એને પ્રવાહ વિદ્યુત પણ કહેવાય અને કોઈ વખત એને વિદ્યુત પ્રવાહ તરીકે કોઈ સીધો ઉચ્ચાર પણ કરી દે. સો નામ સાથે અત્યારે આપણને બહુ નિસ્બત નથી. નેક્સ્ટ આગળ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે સ્ટુડન્ટ્સ, એ ધ્યાન આપો. આ જે ચેપ્ટર છે એ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કારણ કે જ્યારે તમારા લોકોની ફાઇનલ એક્ઝામ થશે 12 સાયન્સ બોર્ડની એક્ઝામ, રાઈટ. સો એની અંદર તમારું આનું જે વેઇટેજ રહેવાનું છે એ 0.9 થી 10 માર્ક જેવું રહી શકવાની સંભાવના છે. અને આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. કાં તો 4 માર્કનો તમને સ્ટુડન્ટ્સ મોટો ક્વેશ્ચન આવશે, અધરવાઇઝ જો એ ક્વેશ્ચન એ સેકન્ડ ચેપ્ટર કેપેસિટન્સમાંથી પૂછવામાં આવે તો આની અંદરથી 3 માર્કનો ક્વેશ્ચન રહેશે. એક 3 માર્કનો ક્વેશ્ચન, એક 2 માર્કનો ક્વેશ્ચન અને બાકીના બધા તમારા એમસીક્યુ રહેશે, કમ્પ્લીટ. અને સિમિલર જોનું વેઇટેજ વધારે હોય તો આપણને એટલું પણ ક્લિયર થઈ જવું જોઈએ કે ડેફિનેટલી જે કોમ્પિટેટિવ એક્ઝામો છે ગુજકેટ, નીટ, જેડબલઈ એની અંદર પણ આનામાંથી એમસીક્યુ આવવાના છે, કમ્પ્લીટ. અને કયા અગત્યના ટોપિક છે કે જેની અંદરથી આવી કોમ્પિટેટિવ એક્ઝામની અંદર એમસીક્યુ આવે છે એ પણ જેમ જેમ આપણો સિલેબસ આગળ વધશે તેમ તેમ હું તમને આઈડિયા આપતો જઈશ, કમ્પ્લીટ. ઓકે, સો જોતા ગયા શરૂઆતમાં લોકો શું કીધું છે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. સો સિમ્પલ તમને એટલું તો ક્લિયર થઈ ગયું કે આ ચેપ્ટરની અંદર આપણે લોકો હવે વિદ્યુત પ્રવાહ વિશે ભણવાની શરૂઆત કરવાના છે, રાઈટ. તો સ્ટુડન્ટ્સ, જે ડિફરન્સ છે હું તમને આઈડિયા આપી દઉં. આપણે લોકોએ જે ચેપ્ટર 1 અને 2 ભણ્યું, કમ્પ્લીટ. તો એ 1 અને 2 સુધી હતું શું કે જે બી વિદ્યુત ભાર હતો એના વિશેની માહિતીઓ ભણ્યા, પણ ત્યાં એ વિદ્યુત ભાર પોતે ગતિમાં નહીં હતો, કમ્પ્લીટ. મતલબ કે આપણે એવું લેતા કે આ એક વિદ્યુત ભાર છે એને આપણે Q1 કહીએ, આ બીજો વિદ્યુત ભાર છે આ Q2 કહીએ, અને બેની વચ્ચે જો અંતર R હોય તો આપણે એ લોકો માટે કુલંબીય બળ શોધી શકીએ. એ લોકો બેના વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે શોધીએ, વિદ્યુત સ્થિતિમાન શોધીએ, એ લોકોની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધીએ. પણ આ બધા કેસની અંદર સ્ટુડન્ટ્સ એકવાર રિમેમ્બર કરો, કોઈપણ જગ્યાએ કોઈપણ વિદ્યુત ભાર ગતિમાં નહીં હતો. ક્લિયર થશે ને? કોઈપણ જગ્યાએ કોઈપણ વિદ્યુત ભાર ગતિમાં નહીં હતો. સો આ થયું સ્થિત વિદ્યુત શાસ્ત્ર કે ભાઈ જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે એના ગુણધર્મોનો અભ્યાસ કરવો, કમ્પ્લીટ. પણ જેવું ચેપ્ટર નંબર 3માં સ્ટુડન્ટ્સ આપણે એન્ટર થઈએ એટલે આપણે રિયાલિટી તરફ આગળ વધ્યા છે કે વિદ્યુત ભારો સ્થિર નહીં હોય, એ વિદ્યુત ભાર કન્ટિન્યુઅસલી ગતિ કરતા છે, કમ્પ્લીટ. તો એ કન્ટિન્યુઅસલી ગતિ કરતા છે એના લીધે સૌથી પહેલી જે પ્રારંભિક રાશિ ડેવલપ થાય છે એને વિદ્યુત પ્રવાહ કહેવાય. ક્લિયર થશે સ્ટુડન્ટ્સ? સો પહેલું બેઝિક જે કન્સેપ્ટ છે ક્લિયર હોવો જોઈએ. પ્રથમ 2 ચેપ્ટરોમાં વિદ્યુત ભારો સ્થિર હતા, ત્રીજા ચેપ્ટરથી આપણે વિદ્યુત ભારો ગતિમાન છે એવું ધારીને અભ્યાસને આગળ વધારવાના છે, કમ્પ્લીટ. ઓકે, સો કન્ટિન્યુ કરતા ગયા સ્ટુડન્ટ્સ. સો ધ્યાન આપતા છો કે અહીંથી આપણે આગળ શું કરવાના છે. સૌથી પહેલાં જે બેઝિક આ ચેપ્ટર અંદર છે, કારણ કે શરૂઆતની અંદર ઘણી બધી અલગ અલગ રાશિઓ તમને લોકોને જોવા મળવાની છે. સો એ બધી રાશિઓને એક એક સમજવાની શરૂઆત કરશો. ઓકે, સો ધ્યાન આપતા સૌથી પહેલાં આપણે સમજશું પ્રવાહ વિદ્યુત માટે જ કે ભાઈ એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ શું છે. કોઈ વખત એવા પણ સવાલ જોવા મળે કે ભાઈ વિદ્યુત પ્રવાહ કેમ રચાય છે. તો શું સિમ્પલ વસ્તુ છે, હું તમને એક આઈડિયા આપી દઉં, રાઈટ, જેને તમે પીડીએફની અંદર વાંચી પણ શકશો. વિદ્યુત પ્રવાહ કેમ રચાય? કારણ કે પદાર્થો પર વિદ્યુત ભાર હોય અને વિદ્યુત ભારો જ્યારે પોતે વહન કરે, ગતિ કરે તો એનો મિનિંગ એવો થાય કે વિદ્યુત પ્રવાહ રચાય છે. ક્લિયર? આકાશની અંદર વીજળી થાય સ્ટુડન્ટ, તો સિમ્પલ એ વીજળી એટલે બી એ વિદ્યુત ભારોનો એક અટૂટ જથ્થો છે કે જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને આપણે જોઈ શકીએ કે એના લીધે ઘણી જગ્યાએ નુકસાન થતું હોય છે. સિમિલરલી આપણે જેટલા પણ કંઈક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ વાપરતા છે, રાઈટ, એની અંદર પણ આપણો વિદ્યુત પ્રવાહ છે. એટલે કે આપણી જે સેલ છે, જે બેટરી છે, એની અંદર વિદ્યુત ભારનો જથ્થો સ્ટોર હોય અને જ્યારે આપણે એને રિલીઝ કરીએ ત્યારે વિદ્યુત ભારો પોતે ગતિ કરશે અને વિદ્યુત ભાર ગતિમાં આવી ગયો એટલે આપણે એવું કહીએ કે અહીંયા વિદ્યુત પ્રવાહ રચાશે, કમ્પ્લીટ. સો એક બેઝિક ફંડા હતો, પણ આપણે મેઇન સીધો કન્સેપ્ટ છે એને સમજવાનું સ્ટાર્ટ કરીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું છે, રાઈટ. ઓકે, સો ધ્યાન આપતા છો એક વાહક તાર ધારી લઈએ. ઓકે, સો જસ્ટ એઝ્યુમ કે આપણે એક વાહક તાર લીધેલો છે. એ વાહક તારોની અંદર વિદ્યુત ભાર છે અને ફોર એક્ઝામ્પલ તરીકે આપણું જે સ્ટડી ચાલતું છે સ્ટુડન્ટ્સ એ બધું ઇલેક્ટ્રોન બેઝ ઉપર ચાલતું છે, રાઈટ. એટલે આપણે ઇલેક્ટ્રોનની ગતિ અનુસાર વિદ્યુત પ્રવાહને સમજવાની શરૂઆત કરશું. તો ધ્યાન આપતા છો કે આ જે વાહક છે એની અંદર ઘણા એવા મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે. ક્લિયર? ઓકે, મેં અહીંયા શબ્દ કયો કીધો તમને? મુક્ત ઇલેક્ટ્રોન. સ્ટુડન્ટ્સ, આ શબ્દને આપણે બહુ જ પ્રોપરલી સમજી ચૂકેલા છે કે કોને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. જો તમને એની આઈડિયા હોય તો એક જસ્ટ આઈડિયા આપી દેમ છો. આ સેન્ટર ભાગ છે જેને ન્યુક્લિયસ કહેવાય
એ ન્યુક્લિયસની આજુબાજુ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન શું કરતા હોય, ગતિ કરતા હોય. અને સૌથી જે બાહ્યતમ કક્ષા હોય સ્ટુડન્ટ્સ, એ સૌથી બાહ્યતમ કક્ષાની અંદર જે આવેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આપણે લોકો વેલેન્સ ઇલેક્ટ્રોન કહેશો. નામ મગજમાં વ્યવસ્થિત ફિટ રાખજો. બાહ્યતમ કક્ષામાં જે આવેલા ઇલેક્ટ્રોન છે ને કયા ઇલેક્ટ્રોન કીધેલા? વેલેન્સ. આપણે આગળ એકવાર આવી ચર્ચા કરી ગયેલા છે. અને જ્યારે આ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન પોતે ઉર્જા મેળવીને બહાર આવી જાય, પોતે ઉર્જા મેળવીને ક્યાં આવી જાય? બહાર. ત્યારે એવા ઇલેક્ટ્રોનને આપણે કયા ઇલેક્ટ્રોન કહેવાના છે? મુક્ત ઇલેક્ટ્રોન. ક્લિયર? સૌથી પહેલું એટલું ક્લિયર રાખજો કે ભાઈ કોઈ બી વાહક છે કે જેનામાંથી પ્રવાહ પસાર થઈ શકે, તે વાહકમાં પ્રવાહ કેમ મળે છે? કારણ કે એની પાસે માત્ર એવું નહીં બોલવાનું કે ઇલેક્ટ્રોન છે, એકચ્યુઅલીમાં એની પાસે શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે. અને એટલે એની અંદર વિદ્યુત પ્રવાહ આપણે લોકોને જોવા મળે છે અથવા મળે છે. ક્લિયર થશે? ઓકે. શું સમજતા જાઓ કે એક વાહક તાર છે કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે અને અહીંયાથી પસાર થાય છે. સો એનો મિનિંગ કે આપણને વિદ્યુત પ્રવાહ મળશે. પણ એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ કેવી રીતે તે સમજવા માટે આપણે કંઈ આડછેદ લઈ લઈએ, પર્ટિક્યુલરલી કોઈ બી એક વિસ્તાર. તો અત્યારે હું કહી શકું કે જો આ લોકો ગતિ કરીને પેલે બાદ જતા હોય કમ્પ્લીટ, તો અહીંયાથી ગતિ કરીને આ બાદ જતા જે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ સંખ્યામાં હશે. રાઈટ? એક ચોક્કસ સંખ્યા હશે. અને ધારી લો કે આપણે એના માટે એવું ધારીએ કે કેટલા સમય સુધી આપણે સંખ્યાને ગણવાના છે અથવા મેઝર કરવાના છે. તો હું લઈ લઉં છું કે સમય છે ટી. રાઈટ? સમય કેટલો છે? ટી. અધરવાઇઝ કોઈ એને અલગ કન્સેપ્ટની અંદર પણ બોલતું હશે. કમ્પ્લીટ. સો એ બંને કન્સેપ્ટ આપણે જોતા જશો. તો અત્યારે જસ્ટ આપણે એટલું ધાર્યું કે અમુક સંખ્યામાં ઇલેક્ટ્રોન વાહકના કોઈ આડછેદમાંથી જાય છે અને જે લાગતો સમય છે ટી છે. ઓકે સ્ટુડન્ટ, સો ધ્યાન આપતા રહેશો. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો વિદ્યુત પ્રવાહ એને દર્શાવાય આઈ વડે. રાઈટ સ્ટુડન્ટ્સ? હવે તમને અહીંયાથી એક સવાલ થશે કે સાહેબ બીજી બધી રાશિ માટે મને ક્લિયર છે, પણ આ ખબર નહીં પડ્યું કે ભાઈ કેમ વિદ્યુત પ્રવાહને આઈ કહેવામાં આવેલું છે. તો સ્ટુડન્ટ્સ આજે તમારા માટે હોમવર્ક છે, ફાઇન્ડ આઉટ કરો કેમ વિદ્યુત પ્રવાહ, એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ એટલે કરંટ છે, તેને સી તરીકે દર્શાવવો જોઈએ ને, તો કેમ એને આઈ તરીકે દર્શાવવામાં આવેલો છે એ આજે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. રાઈટ? બિકોઝ તમે જે કરંટ બોલતા છો એ અધૂરું નામ છે, એનું શરૂઆતથી કંઈક નામ આવે છે જે આઈ ઉપરથી છે. તમે સર્ચ કરશો તો તમને ખબર પડશે, અને જો ખબર પડે તો નીચે તમે જણાવી શકો છો કમેન્ટની અંદર. કન્ટિન્યુ કરતા ગયા. સો એ જે વિદ્યુત પ્રવાહ આઈ છે સ્ટુડન્ટ્સ, એ આઈનું સમીકરણ તમે ભણીને આવેલા છો Q/T, એટલે મેં સીધે સીધું બતાવી દેમ છું. બરાબર છે ને? બહુ ખેંચ નથી કરતા. કોઈ પણ વાહક છે, કોઈ પણ વાહકના આડછેદમાંથી, ક્લિયર, કોઈ પણ વાહકના આડછેદમાંથી નીચેની વેલ્યુને આપણે એકમ કહી દેતા હોય, એટલે કે એકમ સમયમાં પસાર થયેલો Q એટલે કે વિદ્યુત ભારના જથ્થાને આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. કમ્પ્લીટ. ઓકે. સો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે સ્ટુડન્ટ્સ, તમને ડિસ્પ્લે પણ થતી હશે તો તમે સમજી શકો કે કોઈપણ વાહકતાના આડછેદમાંથી એકમ સમયમાં આડછેદને લંબરૂપે, રાઈટ, લંબ એટલે કે આ રીતે, રાઈટ, આડછેદને લંબરૂપે પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. ક્લિયર થશે? બહુ સિમ્પલ વસ્તુ છે. હોપ સો નોટની અંદર વ્યવસ્થિત લખતા હશો. સ્ટુડન્ટ્સ નોટ પ્રોપર બનાવી એક તમારી જવાબદારી કહેવાશે. કમ્પ્લીટ. ચલો આગળ વધતા ગયા. ઓકે. સો એ થઈ જાય ત્યાંથી આગળ વધીએ કે આ વિદ્યુત પ્રવાહ માટે આપણે જો એકમોની ચર્ચા કરીએ તો એકમ કેવો બને? તો સિમ્પલ છે કે પહેલાં સમીકરણ પરથી શું બને? Q એટલે કે કુલમ છે અને T એટલે કે સમય એટલે કે સામે આવે સેકન્ડ. તો ઇનિશિયલી જે એકમ રેડી થયો એ થયો કુલમ અપોન સેકન્ડ. બટ તમને ખબર છે 11માં જ આપણે રિપીટ કરેલું પાછું વિદ્યુત પ્રવાહના એકમને આપણે એમ્પિયર કહેવાના છે. તો સ્ટુડન્ટ્સ કુલમ અપોન સેકન્ડ બોલો, અધરવાઇઝ તો કેપિટલ A ફોર એમ્પિયર બોલો તો એ પણ ચાલી જશે. ક્લિયર થશે? એમ્પિયર. ઓકે. ચલો. સો જો એકમ થઈ જાય તેના માટે પારિમાણિક સૂત્ર પણ સ્ટુડન્ટ્સ રેડી કરી દે કે કુલમ અપોન સેકન્ડ છેનો મિનિંગ એવો થાય કે MLTA. ધ્યાન આપજો હું કેવી રીતે લખું છું. કુલમ અપોન સેકન્ડ ઉપરથી લખું તો M0 L0 સેકન્ડ નીચે એકવાર એટલે T-1 અને Q કુલમ માટે એટલે કે કુલમ પોતે કેટલી વાર છે? એકવાર. અધરવાઇઝ તમે સેમ ફોર્મેટમાં આવું લખી શકો MLTA, દળ નથી, લંબાઈ નથી, સમય નથી, એમ્પિયર પોતે કેટલી વાર છે? એકવાર છે. તો સ્ટુડન્ટ્સ આ બંને ફોર્મેટથી તમને લોકોને પારિમાણિક સૂત્ર ક્લિયર બનાવતા આવડવા જોઈએ. કમ્પ્લીટ. ઓકે. અને સાથે સાથે એક છેલ્લી વસ્તુ એ પણ કહી દઉં કે આપણે જે આ વિદ્યુત પ્રવાહ ભણતા છે સ્ટુડન્ટ્સ, એ વિદ્યુત પ્રવાહ પોતે પ્રવાહ છે. તો આપણને એવું લાગે કે એક સદિશ રાશિ છે, પરંતુ રિમેમ્બર આપણી ચોપડીના બેઝ પ્રમાણે, રાઈટ, ચોપડીના બેઝ પ્રમાણે જે પ્રવાહ છે એ પ્રવાહ અદિશ રાશિ છે. રાઈટ. પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ છે સ્ટુડન્ટ્સ. એકચ્યુઅલીમાં છે ને પ્રવાહ અદિશ રાશિ નથી, એનું એક બીજું નામ આવે, એને કહેવાય કે ટેન્સર છે. રાઈટ. એને શું કહેવાય? ટેન્સર રાશિ છે. હવે એનો મિનિંગ શું છે એ નેક્સ્ટ ટાઈમ જ્યારે જરૂર પડશે ત્યારે સમજશો. પણ અત્યારે આટલું ક્લિયર હોવું જોઈએ કે ચોપડી પ્રમાણે જે પ્રવાહ છે એને આપણે કેવી રાશિ લખવાની છે? તો કે સદિશ રાશિ લખવાની છે. સો વિદ્યુત પ્રવાહ એની વ્યાખ્યા યોગ્ય રીતે લખાયેલી હોવી જોઈએ, એના એકમોની ચર્ચા, પારિમાણિક સૂત્ર અને રાશિ પોતે કેવી છે? અદિશ. સો એકવાર ચેકઆઉટ કરી લો અને જો કંઈક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી લખવા માટે કામ આવશે.
ઓકે સ્ટુડન્ટ્સ, સો અહીંયા સુધી થઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. એક બીજી પણ વસ્તુ જોવાની છે. કોઈ વખત આને આવી રીતે પણ ડિફાઇન કરવામાં આવે કે ભાઈ સમય ટી છે તો કોઈ વખત કોઈ એવું બોલે કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પસાર થયેલો વિદ્યુત બહારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો પણ સિમ્પલ કે વિદ્યુત પ્રવાહ કેટલો છે, આઈ છે. ક્લિયર થશે? સો એ નોર્મલ વસ્તુ છે, તમે સમજી શકો. અને એને જ આપણે સૂક્ષ્મ સ્વરૂપે દર્શાવવું હોય તો આવું પણ લખી શકાય કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. શું લખી શકાય? આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી, જે વિકલનનું એકનો ફોર્મ છે. તો સ્ટુડન્ટ્સ આટલું થઈ જાય તો નેક્સ્ટ આગળ અહીંયાથી આગળ વધશો. એ લોકો કોઈ વખત આપણને એમ્પિયરની પણ વ્યાખ્યા પૂછશે સ્ટુડન્ટ્સ. સો જે વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર છે. ક્વેશ્ચન નોર્મલ હશે કે એમ્પિયરની વ્યાખ્યાયિત કરો. તો હવે એને પણ સમજતા ગઈએ કે એમ્પિયરની વ્યાખ્યા કેવી રીતે અપાય. ઓકે, સો સૌથી પહેલું સમજો કે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી છે. એમ્પિયરની વ્યાખ્યા કેવી રીતે? તો કે એના માટે આપણે એવું ધારી લઈએ, રાઈટ? સમજો કે જે સમય છે એને મેં 1 સેકન્ડ લઈ લઉં. સમય નીકળો લઈ લઈએ 1 સેકન્ડ. ઉપર વિદ્યુત ભાર કેવો છે તો સમજો આપણે ક્યુની વેલ્યુ લઈ લઈએ 1 કુલમ. ઓકે, 1 કુલમ હા સાહેબ લેવાઈ ગઈ. તો સિમ્પલ છે કે 1/1 જવાબ કેટલો આવે તો કે સાહેબ 1 આવે. પણ જવાબ 1 આવ્યો, વિદ્યુત પ્રવાહ છે એકમ શું આવે? એમ્પિયર. સો ધેટ્સ ઓલ. આની વ્યાખ્યા પતી ગઈ. શું કહી શકાય? ઓકે, તમે લખતા જજો વ્યવસ્થિત રીતે, રાઈટ? વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થયેલો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો એવું કહી શકાય કે પસાર થયેલો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર છે. ક્લિયર થશે? સો આ સમીકરણ પરથી જ આપણે વ્યાખ્યા બનાવી શકીએ. એકવાર પાછી રિપીટ કરું છું, નોટમાં લખતા રહેજો. કોઈપણ વાહકતાના આડછેદમાંથી આડછેદને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થયેલો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો એવું કહી શકાય કે પસાર થયેલો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે. ક્લિયર થશે? ઓકે, સો એ રેડી થઈ ગઈ તમારા માટે એમ્પિયરની વ્યાખ્યા સ્ટુડન્ટ્સ કમ્પ્લીટ. ઓકે, સો એ એમ્પિયરની વ્યાખ્યા રેડી થઈ જાય ત્યાર પછી અમુક નાની નાની વસ્તુઓ સ્ટુડન્ટ્સ જોવાની છે જે 1 માર્ક તરીકે તમને લોકોને કામ આવવાની છે, રાઈટ? સો એ પ્રત્યેક 1 માર્કની વસ્તુ છે, નોટમાં લખતા રહેવાની. ઓકે, સો એ જે 1 માર્કની માહિતીઓ છે એ પણ સ્ટુડન્ટ્સ આપણે જોતા જશું. ઓકે, સો ધ્યાન આપજો કઈ કઈ માહિતીઓ છે. આપણે જે ઘર વપરાશ, એ ઘર વપરાશની અંદર જે વિદ્યુત પ્રવાહ વાપરીએ એ વિદ્યુત પ્રવાહ નોર્મલ એમ્પિયરના ક્રમનો હોય, બરાબર છે, રાઈટ? એનો મિનિંગ સમજો કે આપણો જે પ્રવાહ છે એ કયા ક્રમનો છે? એમ્પિયરના ક્રમનો, રાઈટ? હવે આનો મિનિંગ શું થાય તો કે આનું ઉદાહરણ હું તમને એવું કહી શકું કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણા ઘરે જે પ્રવાહ આવે અથવા તમારા ઘરે જો સ્વિચ નાખેલી હોય તો ઉપર લખવામાં આવ્યો હશે 2 એમ્પિયર, એટલે કે આ લિમિટ સુધી એનું વર્કિંગ અવેલેબલ છે. સો સિમ્પલ એવું આવી શકે કે 1 એમ્પિયર, 2 એમ્પિયરથી લઈને લગભગ 5 એમ્પિયર સુધી, બરાબર છે? સો ઘર વપરાશમાં જે પ્રવાહ છે એમ્પિયરના ક્રમનો હોય. સિમિલર સ્ટુડન્ટ સમજો કે જે આકાશમાં વીજળી પડે, સર વીજળી તો પૃથ્વી પર પડે, બને આકાશમાં ને. સો આકાશમાં જે વીજળી છે તો એ આકાશની વીજળી માટે સમજો સ્ટુડન્ટ્સ કે જે પ્રવાહ છે એમાં જે પ્રવાહ છે એ અમુક 10,000 ના ક્રમનો હોય. હવે આ સમજ નહીં પડ્યું સાહેબ, હું લખ્યું અમુક 10,000 એટલે સિમ્પલ કે ઇક્વલ ટુ કોઈ 10,000 રિલેટેડ ચાલે. એટલે ઉદાહરણ તરીકે ભાઈ આકાશમાં પડતી વીજળી છે તો એમાં કેટલો પ્રવાહ રચાયેલો હશે તો કે હું કહી શકું કે 10,000 એમ્પિયર હોઈ શકે, કદાચ 15,000 એમ્પિયર હોઈ શકે, 20,000 એમ્પિયર હોઈ શકે. એટલે કે મોટો હશે, રાઈટ? મતલબ કે આટલા કંઈક રેન્જ સુધીનો હશે, એટલે કે અમુક 10,000 સુધીનો હોઈ શકે, 10,000, 20,000 કઈ બી આજુબાજુ, રાઈટ? અને સૌથી છેલ્લે એક વસ્તુ કે જે માનવ શરીર છે, શું આ થોડું નવાઈ લાગશે કે ભાઈ માનવ શરીર છે એ માનવ શરીરના જે ચેતા છે એ ચેતામાં જે પ્રવાહ છે, મતલબ કે તમે એવું કહી શકો કે આપણા બોડીની અંદર બી કરંટ ફ્લો કરે છે, રાઈટ? ઓકે, સાહેબ એવું થાય ખરી કે પ્લગમાં આંગળી નાખો ખબર પડશે, રાઈટ? ઓકે, સો જે માનવ શરીરના અંદર ચેતા છે એમાં જે પ્રવાહ છે સ્ટુડન્ટ્સ એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય એવું આપણને ક્લિયર હોવું જોઈએ. ક્લિયર થશે? સો નોર્મલ એમસીક્યુની અંદર આપણે કદાચ આવું પૂછાય તો 1 માર્કની અંદર લખતા આવડવું જોઈએ અને હોપ સો તમને ક્લિયર થયું હશે. સિમિલર સ્ટુડન્ટ્સ અમુક બીજી પણ વસ્તુ જોવામાં આવે એ પણ જોતા ગયા. આ બધું લખેલું છે ને સ્ટુડન્ટ્સ, નોટમાં લખતા રહેજો, રાઈટ? સો પછી આખી ચોપડીઓના પાના ના ફેરવવા પડે. નેક્સ્ટ આગળ અહીંયાથી બીજું પણ પૂછાતું હોય કે ઘન પદાર્થો અથવા તો ઘન સુવાહક છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના લીધે થાય, તો હવે એ પણ નાની નાની વસ્તુને જોઈ લઈએ. ઓકે, સો ધ્યાન આપતા જાઓ કે ઘન પદાર્થો, તો ઘન પદાર્થોમાં વિદ્યુતનું વહન. ઓકે, સો યાદ રાખજો આપણે અત્યારે જ રિપીટ કરી ગયા કે ઘન પદાર્થોમાં વિદ્યુતનું વહન કોના લીધે થાય તો કે ઇલેક્ટ્રોનના લીધે. પણ આપણે શું કહેતા છે? મુક્ત ઇલેક્ટ્રોન, તો કે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે ઘન પદાર્થોમાં વિદ્યુતનું શું થાય? વહન થાય. અમુક ઇલેક્ટ્રોન એટલે સિમ્પલ છે ને, તો તમે સમજી ગયા. અને ઘન પદાર્થ એટલે ફોર એક્ઝામ્પલ તરીકે એલ્યુમિનિયમ છે, કોપર છે, રાઈટ છે ને, સોનું છે, ચાંદી છે. સાહેબ ઘરે નથી, હા થાય નહીં, તમે લઈ આવો, કેટલી વાર લાગે.
યાદ રાખજો, બહુ જોરમાં ભાવ વધે છે અત્યારે. ઓકે, સો ઘન પદાર્થોમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના લીધે થાય. સિમ્પલ રીતે સમજો કે કેટલાક પ્રવાહી પદાર્થો પણ હોય, બરાબર છે. સર પ્રવાહી પદાર્થ બી સુવાહક આવે. પાણીની અંદર તમે વાયર નાખો અને પછી એ પાણીને પકડો, કરંટ લાગશે બચ્ચા. સો પ્રવાહી પદાર્થ માટે, તો પ્રવાહી પદાર્થો માટે વિદ્યુતનું વહન કેવી રીતે થાય? ટોપિક આ છે, બરાબર છે, વિદ્યુતનું વહન. તો પ્રવાહી પદાર્થો માટે શું થાય? સ્ટુડન્ટ્સ તમે કેમિસ્ટ્રીમાં એકદમ કમ્પ્લીટ ભણીને આવેલો છો કે પ્રવાહી એટલે કે એક પ્રકારનું દ્રાવણ, બરાબર છે. તો દ્રાવણની અંદર ધન આયન અને ઋણ આયન આવે. એટલે સિમ્પલ છે કે પ્રવાહી પદાર્થો માટે જે ધન આયનો, રાઈટ, અને જે ઋણ આયનો છે એના કારણે વિદ્યુતનું શું થાય? વહન થાય. સેમ એવી રીતે સમજો કે કદાચ કોઈ વાયુ પદાર્થ હોય. સાહેબ હે, વાયુ પદાર્થ એટલે હવામાં બી કરંટ લાગે ક્યાં? સો વાયુ પદાર્થ માટે, દરેક વાયુ માટે આવું નથી થતું સ્ટુડન્ટ્સ, બટ આયોનોસ્ફિયરની જો હું ચર્ચા કરું તો એટલે કે પૃથ્વીથી લગભગ 60 કિલોમીટર ઉપર આવેલો વિસ્તાર, તો એની અંદર આવી ઘટનાઓ થઈ શકે છે કારણ કે ત્યાં મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી છે. તો વાયુ પદાર્થો માટે પણ આ જ હશે કે વાયુ પદાર્થોમાં પણ જે વિદ્યુતનું વહન થાય એ કોના દ્વારા થાય છે? આયનો દ્વારા થાય છે. કમ્પ્લીટ હશે કે? અને એક સૌથી છેલ્લી વસ્તુ, આપણા સિલેબસનો જે સૌથી લાસ્ટનો ચેપ્ટર છે સેમી કન્ડક્ટર છે, રાઈટ. સો સેમી કન્ડક્ટર સ્ટુડન્ટ્સ એને અર્ધવાહક બોલાય, રાઈટ, સેમી કન્ડક્ટર. સો સેમી કન્ડક્ટર્સ અધરવાઇઝ આપણે એને બોલતા છે અર્ધવાહક. તો સ્ટુડન્ટ્સ રિમેમ્બર કે સેમી કન્ડક્ટરની અંદર જે વિદ્યુતનું વહન થાય એ ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય. સો આ એક તમારા માટે નવી વસ્તુ છે. ઇલેક્ટ્રોનને તો તમે ઓળખતા છો. સો આને સમજવા માટે થોડી રાહ જો, થોડી એટલે કેટલી? 12મું પતે ત્યાં સુધી, કારણ કે ત્યાં સુધીમાં તે ચેપ્ટર પતી જશે. સો ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા સેમી કન્ડક્ટરની અંદર વિદ્યુતનું વહન થાય છે. તો સ્ટુડન્ટ્સ આ જે બેઝિક વસ્તુઓ છે ફરી પાછી એકવાર જોઈ લેવું, લખી લેવજો લખતા હોય તો, અધરવાઇઝ એક સ્ક્રીનશોટ પાડી લેવું એટલે જ્યારે લેક્ચર પતે ત્યારે પછી પણ તમે નોટની અંદર લખી શકો. ઓકે, હોપ સો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. ઓકે, સો કન્ટિન્યુ કરીએ આગળ. હવે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ હવે ફેમસ નિયમ ભણવાના જે તમે લોકો ધોરણ 10ની અંદર બી કમ્પ્લીટ કરીને આવેલા છે, રાઈટ. સો જોતા જશો એ નિયમ કોણ છે? નહીં, નિયમ કોણ છે? નિયમ શું છે? ઓકે, સો જે નિયમ છે એ છે ઓહમનો નિયમ. ચલો ટ્રાય ટુ રિમેમ્બર, યાદ કરો કે તમે થોડું વિચારી શકો અને પૂછવામાં આવે તો બોલી શકો. ઓકે, વિચારો મનની અંદર ઓહમનો નિયમ શું છે? સ્ટુડન્ટ્સ જે ઓહમનો નિયમ છે ને એ લગભગ 1828ની અંદર શોધવામાં આવેલો. વિચારો કોણે શોધેલો હશે ઓહમનો નિયમ? વિચારો કોણે શોધેલો હશે? સાહેબ એ તો વિચાર્યું જ નથી. એટલે ઓહમનો નિયમ ઓમે જ શોધેલો હોય, રાઈટ. ઓકે, સો જે ઓહમનું પૂરું નામ છે એ છે જ્યોર્જ સાયમન ઓહમ. ક્લિયર સ્ટુડન્ટ્સ? લખી મૂકજો, નોટમાં લખવું હોય તો. ઓહમનો નિયમ, એમાં ઓહમ એ પોતે વ્યક્તિ છે. સો એમનું જે પૂરું નામ છે એ છે જ્યોર્જ સાયમન ઓહમ, રાઈટ. ઓકે, સો કન્ટિન્યુ કરતા જશો સ્ટુડન્ટ્સ. 2 માર્ક તરીકે જો કદાચ શિક્ષકને એવું મન થાય કે ભાઈ પોયરાને ઇઝીલી માર્ક આપી દેવા છે તો આવું પૂછવામાં આવે કે ઓહમનો નિયમ, ઓહ્મ્સ લો. ઓકે, સો કન્ટિન્યુ કરતા ગયા સ્ટુડન્ટ્સ કે આની અંદર શું રહી શકે. સો જનરલી આ એક ઓહમનો નિયમ છે, એના માટે બેઝિક કે ભાઈ ક્યારે શોધાયેલો, શું છે, એવું બધું યાદ રાખવાની જરૂર નહીં હોય, પણ જસ્ટ આઈડિયા છે, નોટમાં લખેલું છે તો હું કહી દઉં છું કે 1828ની અંદર જ્યોર્જ સાયમન ઓહમ. કમ્પ્લીટ ને? સો એ જ્યોર્જ સાયમન ઓમે નિયમ આપેલો હતો. સો નિયમ, એ જે નિયમ છે ને એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ એ સમજવા માટે બહુ સિમ્પલ છે. તમને લોકો બી એ નિયમ શોધી શકते, બટ સિમ્પલ વસ્તુ શું છે કે જ્યોર્જ સાયમન ઓહમ તમારી કદાચ પહેલાં આવી ગયેલા એટલે એવી રીતે શોધી કાઢ્યો. સિમ્પલ ને, રાઈટ. ઓકે, શોધી નાખજો કે અહીંયા એકચ્યુઅલી શું છે વસ્તુ એ જોઈએ. હું તમને એવું કેમ કે એક બેટરી છે, એ બેટરી નાની છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ કેવો મળે? નાનો મળે. અને સમજો હું તમને એમ કેમ કે ભાઈ બેટરી મોટી છે, રાઈટ, એટલે કે વધારે વિદ્યુત સ્થિતિમાનવાળી છે, અંદરથી પ્રવાહ કેવો મળે? વધારે મળે. સો જસ્ટ આ જ એક નિયમ છે. સમજો કે એમણે શું નિયમ આપેલો છે એ જોતા ગયા, રાઈટ. એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, મેં કોઈ બી એક વાહકતા લઈ લઉં છું. કમ્પ્લીટ. સો કોઈ પણ વાહકતા છે, એ વાહકતાના 2 છેડાને સમજો કે મેં બેટરી સાથે જોડી દીધું. હવે સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો, આ બેટરી છે જે તમે લોકો આગળના ધોરણોમાં બી ભણીને આવેલા હશો. આ બેટરીનો સિમ્બોલ છે. એમાં જે આ મોટો છેડો છે ને પ્લસ કહેવાય ને જે નાનો છેડો છે ને માઇનસ કહેવાય. અને સૌથી અગત્યની વસ્તુ એ કેમ છું કે આ બેટરીને સ્ટુડન્ટ્સ ડીસી બેટરી કહેવાશે, રાઈટ. ઓકે, જોઈ લો પછી તો બધું ફરી પાછું આવશે જ પાછળના ચેપ્ટરથી. આ રીતે તમે જે બેટરી દોરેલી છે, રાઈટ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન V છે. તો રિમેમ્બર કે આ પોતે ડીસી બેટરી છે, એટલે કે ડાયરેક્ટ કરંટ છે. સો અત્યારે આપણે જેટલું પણ બધું ભણવાના છે ડાયરેક્ટ કરંટ જ છે, જ્યાં સુધી તમારો અલ્ટરનેટિંગ કરંટ એટલે કે 7મું ચેપ્ટર પ્રવેશે નહીં ત્યાં સુધી. કમ્પ્લીટ. ઓકે, સો કન્ટિન્યુ કરતા ગયા. બેટરી છે, બેટરીનો ધન છેડો ઋણ છેડો આપણે વાહક તાર સાથે જોડેલો છે. તો અત્યારે હું કહી શકું કે ભાઈ અહીંયાથી વિદ્યુત ભારો પસાર થાય, એ વિદ્યુત ભારો આમાંથી ગતિ કરે એટલે આપણને કંઈક પ્રવાહ મળે. તો ધારી લો કે ભાઈ પ્રવાહ કેટલો છે? I છે. અને નીચે જે બેટરીનું વિદ્યુત સ્થિતિમાન છે એ કેટલું છે? V છે.
તો સિમ્પલ આ જ નિયમ આપવામાં આવેલો છે સ્ટુડન્ટ. સમજો નિયમ શું છે એ તમને લોકોને આખો ડિસ્પ્લે થશે તો તમે ત્યાંથી લખી શકશો, રાઈટ. અને હું બોલું પણ છું તો સમજતા જાઓ. એક વાહકતાર છે, એને આપણે એક નિશ્ચિત પરિસ્થિતિમાં રાખેલો છે, રાઈટ. એટલે કે સિમ્પલ કે એનું કોઈક નિશ્ચિત તાપમાન હશે, દબાણ હશે, વગેરે વગેરે વગેરે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા વાહકતાર, રાઈટ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા વાહકતાર ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા તેમાંથી વહેતો પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર થશે? અગેન હું રિપીટ કરું છું નિયમ. વાહકતાર છે, રાઈટ. એટલે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈપણ વાહકતારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા તેમાંથી વહેતો પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર થશે? સો આ ઓહમનો નિયમ રેડી થયો સ્ટુડન્ટ્સ. સો અત્યારે આપણે અહીંયા જે નિયમ છે એના રિલેટેડ જે સમીકરણ છે એ કન્ટિન્યુ કરતા ગયા. હોપ સો તમે બધા નિયમ વ્યવસ્થિત લખી કાઢ્યો હશે. ઓકે, સો અહીંયાથી હું કન્ટિન્યુ કરું છું સ્ટુડન્ટ્સ. નિયમ કેવી રીતે? તો કે જે વિદ્યુત સ્થિતિમાન V છે એ પોતે પસાર થતા વિદ્યુત પ્રવાહ આઈના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે, રાઈટ. સો કન્ટિન્યુ કરતા ગયા. આપણને ખબર છે કે જેવું સમપ્રમાણતા દૂર કરીને ઇઝ ઇક્વલ ટુ મૂકીએ એક અચળાંક આવે, તો અહીંયા જે અચળાંક આવે એ પોતે R છે. ક્લિયર? અને આ V ઇઝ ઇક્વલ ટુ IR એ આપણું એક ઇમ્પોર્ટન્ટ સમીકરણ રેડી થયું સ્ટુડન્ટ્સ. કોના માટે? તો કે આને એવું કહેવાય કે ઓહમના નિયમનું સમીકરણ છે. ક્લિયર? અને અહીંયા આપણને ખબર પડી જાય કે જ્યાં R એટલે તો તમારા લોકોને બધાને ખબર જ છે કે Rનો મિનિંગ અવરોધ છે. કમ્પ્લીટ સ્ટુડન્ટ્સ. રેઝિસ્ટન્સ, આરનો મિનિંગ શું થાય? રેઝિસ્ટન્સ એ અવરોધ છે. અને સાથે સાથે બતાવી દઉં કે અવરોધની સંજ્ઞા કેવી આવે? તો કે આ રીતે ઝિગઝેગ દોરવામાં આવે તો એ પોતે કોની સંજ્ઞા છે? અવરોધની. પણ એ કાળજી રાખજો સ્ટુડન્ટ્સ, કોઈ વખત બહુ જ કોમ્પ્લિકેટેડ હોય તો આવું કોઈ પૂછતું હોય, શરૂઆત ઉપરથી થાય અને એનો એન્ડ નીચેથી થાય. ક્લિયર? કોમન વસ્તુ છે પણ ખાલી કહી રાખી. સો પેલું જે છે અવરોધની સંજ્ઞા છે. આ આવી રીતે અવરોધ દોરીએ ને સ્ટુડન્ટ્સ તો આને એવું કહેવાય કે પોતે એક ચોક્કસ મૂલ્યનો અવરોધ છે, એટલે કે નિશ્ચિત અવરોધ છે. પણ સ્ટુડન્ટ્સ હું સાથે સાથે આવી રીતે જો એક સંજ્ઞા દોરી દઉં જે આપણે કેપેસિટરમાં જોઈને આવેલા છે તો આને ચલ અવરોધ કહેવાય, રાઈટ. શું કહેવાશે? ચલ અવરોધ. એટલે કે ભાઈ આ જે અવરોધ છે એનું મૂલ્ય બદલી શકાય છે, વેરિયેબલ રેઝિસ્ટન્સ, જેનો ઉપયોગ તમે લોકો પ્રેક્ટિકલી અંદર કરશો. ક્લિયર થશે સ્ટુડન્ટ્સ? ઓકે, સો આ અવરોધ થયો, રાઈટ. એક નિશ્ચિત મૂલ્યનો છે અને ચલ અવરોધ કહેવાય. આ ઉપર એરો લગાવી દઈએ એટલે સેમ આવું કેપેસિટરમાં બી આપણે લોકો જોઈને આવેલા છે. નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરતા કે જો અવરોધ આપણી પાસે આવી જાય તો એના વિશે એકમની ચર્ચા કરીએ, રાઈટ. સો એનું એકમ એકદમ સિમ્પલ છે કે R ને જો મેં સૂત્ર કરતાં બનાવતા I નીચે આવે એટલે કે Vના છેદમાં I. સો Vના છેદમાં I એટલે અહીંયાથી આપણો એકમ રેડી થયો સ્ટુડન્ટ્સ. ઉપર V ફોર વોલ્ટ, રાઈટ, અને I ફોર એમ્પિયર. સો એકમ બને વોલ્ટ અપોન એમ્પિયર, પણ એકચ્યુઅલી આપણને એ બી ખબર છે કે ભલે આ વોલ્ટ અપોન એમ્પિયર છે પણ એ કોમ્બિનેશન આપણે ફેમસ, ઓકે, સંજ્ઞાનું નામ ઓમેગા છે પણ આપણે બોલતા ઓમ છે. શું બોલતા છે? ઓમ. એટલે કે ભાઈ અવરોધનો એકમ શું છે? ઓમ છે. ક્લિયર થશે? ઓકે, સો આ સંજ્ઞા એમ પોતે શું બોલાય? ઓમેગા. બટ અત્યારે આપણે અવરોધનો એકમ શું તો શું બોલવાનું છે? ઓમ બોલવાનું છે. ક્લિયર થશે? ઓકે, નેક્સ્ટ આગળ સાથે સાથે એનું પારિમાણિક સૂત્ર પણ ચેક કરી લે. ઓકે, સો પારિમાણિક સૂત્ર કમ્પ્લીટ કરતા ગયા. સિમ્પલ છે ને, વોલ્ટ એટલે તો બધાને ગોખાઈ ગયેલું છે. M1 L1 T1 A1. હા કે ના? સાહેબ આવું થોડી આવે કંઈ, રાઈટ. એકદમ કમ્પ્લીટ તમને લોકોને ક્લિયર છે. ચલો વિચારો. 1 2 3 1 1 2 3 1 પહેલાં બે પ્લસ બીજા બે માઇનસ છેદમાં એમ્પિયર એટલે પોતે A1. સો આપણો ફાઇનલ આન્સર જે આવશે શું આવશે? M1 L2 T-3 A-2. કમ્પ્લીટ થશે. સો આ જે રેડી થયું એ અવરોધ માટેનું પારિમાણિક સૂત્ર પણ રેડી થઈ ગયું. ક્લિયર થશે? ઓકે, સો આટલી જે ડિટેલ છે એ વ્યવસ્થિત લખી દેવી. આકૃતિ નહીં બનાવો તો ચાલશે. સૌથી પહેલાં ઉપર ઓમનો નિયમ લખવાનો. ઓમનો નિયમ લખાઈ જાય ત્યાર પછી અહીંથી ચાલુ કરી દેવું અને અહીંયા સુધી આવી જાવ તો ચાલશે. વધારે લખવું હોય કે એકમ અને પારિમાણિક સૂત્ર સુધી લખી શકો છો, છૂટ છે. ઓકે, જસ્ટ એક સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધતા ગયા. ઓકે, સો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ. ચાલો જો અહીંથી નેક્સ્ટ આગળ જોવાના શું છે જોઈએ કે જે અવરોધ છે એનું મૂલ્ય આવે સ્ટુડન્ટ્સ, મતલબ કે તમે એવું સમજી શકો કે કોઈ અવરોધ ઓછો છે તો કોઈ વધારે છે, તો એ કોના ઉપર ડિપેન્ડન્ટ કરે એ વસ્તુને હવે જોતા જવાના, રાઈટ. એટલે સવાલ જે છે એ નોટમાં લખી શકો છો. અવરોધનું મૂલ્ય વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે, રાઈટ. સો આપણે એને સીધા ફંડાથી સમજવાના છે, બહુ ગોલ ગોલ નથી ઘુમાવવાના, રાઈટ. ઓકે, સો સવાલ ક્વેશ્ચન તમે લખી શકો છો. અવરોધનું મૂલ્ય, રાઈટ, કન્ટિન્યુ કરતા ગયા. ક્વેશ્ચન શું છે? અવરોધનું મૂલ્ય વાહકના પરિમાણ એટલે કે સાઇઝ પર કઈ રીતે આધારિત છે. ઓકે, સો કન્ટિન્યુ કરતા ગયા સ્ટુડન્ટ્સ. હવે અહીંયા શું કહેવા માંગે છે સમજતા ગયા. ઓકે, અને આપણે એક નોર્મલ એક્ઝામ્પલ દ્વારા સમજશો.
સો સૌથી પહેલું સમજો સ્ટુડન્ટ્સ, હું તમને એક આઈડિયા આપું છું. લાઈવ એક્ઝામ્પલ જોઈ લે થોડું પાઇપ દ્વારા. ચલો ધ્યાન આપજો. સમજો કે આ એક સિંગલ પાઇપ છે, રાઈટ. અત્યારે વિદ્યુત પ્રવાહ એને આપણે પાણીના પ્રવાહ દ્વારા સમજશું. તો એક સિંગલ પાઇપ છે, આટલી જ છે, એમાંથી પ્રવાહ એટલે કે પાણી ગઈ રહેલું છે. તો સ્ટુડન્ટ્સ અહીંયાથી 1 લીટર પાણી નાખો અને આ બાજુથી 1 લીટર પાણી નીકળવાનું છે જો આટલી લેન્થ હોય તો. હવે સમજો કે મેં પાઇપની લેન્થને વધારી દેમ છું, ડબલ કરી દેમ, તો અહીંયાથી જે પાણી જાય એ પાણી જ્યારે અહીંયાથી બહાર નીકળશે ત્યારે સમય વધારે લાગશે. તો હું એવું કહી શકું અત્યારે કે જેમ લેન્થ વધે છે ને તેમ એના માટે એક પ્રકારનો અવરોધ વધે છે, બરાબર છે. લંબાઈ ટૂંકી હતી તો પાણી વહેલું બહાર આવી જાય, અવરોધ ઓછો હતો. પણ જેમ એ લેન્થ વધી ગઈ તેમ પાણીને આવતા બહાર આવતા વધારે સમય લાગવાનો. તો અવરોધ શું છે? વધારે છે. સમજે છે હું શું કન્સેપ્ટ કેમ છું? એટલે તમને લોકોને થોડો આઈડિયા આવશે. જો અધરવાઇઝ જો આવી તેની સમજ પડી હોય તો થોડું હજુ ડીપમાં જોઈએ સ્ટુડન્ટ્સ. સમજો કે એક ટાંકી છે, રાઈટ, અને સમજો કે એક બીજી બી ટાંકી છે, રાઈટ. જસ્ટ ફંડા છે ક્લિયર કરો. આ ટાંકી છે સંપૂર્ણ પાણીથી ભરેલી છે, અને સિમિલર સમજો કે આ બાજુ પણ સાહેબ કેટલી વાર લાગે પાણી ભરતા? હા બકા 2 મિનિટ ભરે. તો સમજો કે બંને જે પાણી ભરેલી ટાંકી છે એમાંથી આપણે પાણી બહાર કાઢવાનું છે. તો અત્યારે મેં છે ને અહીંયા એક પાઇપ મૂકી, એ પાઇપ શોર્ટ છે, બસ આવડી છે, કમ્પ્લીટ. અને આના માટે એક પાઇપ મૂકી જે લાંબી છે. ઓકે, હોપ્સ હવે તમને ક્લિયર થયું હશે. જો ચેક કરો. હવે શાંતિથી વિચારો કે કઈ ટાંકી પહેલાં ખાલી થઈ જાય? સાહેબ સિમ્પલ છે ને, આની પાઇપ નાની છે, પાણી વહેલું બહાર આવી જશે, એટલે કે આ ટાંકી વહેલી ખાલી થઈ જાય અને આને ખાલી થવા વધારે સમય લાગ્યા. એટલે એવું કહી શકાય કે અહીંયા લંબાઈ ઓછી છે. સમજો, લંબાઈ ઓછી તથા અવરોધ ઓછો ઓફર થયો. અને અત્યારે અહીંયા મેં એવું કહી શકું કે અહીંયા લંબાઈ વધુ છે તો અહીંયા જે અવરોધ છે વધુ ઓફર થયો. ક્લિયર થશે? તો જો ઓછું તો ઓછું ને વધારે તો વધારે, એટલે ખબર પડી જાય કે આ કયો પ્રમાણ છે, કે સાહેબ સમપ્રમાણ. એટલે સૌથી પહેલી વસ્તુ, રાઈટ, કે ભાઈ અવરોધનું મૂલ્ય વાહકના પરિમાણ ઉપર, તો કે જે અવરોધ છે એ પોતે વાહકની લંબાઈના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. પહેલું ખબર પડ્યું ને કે જે પણ અવરોધ છે એ પોતે વાહકની લંબાઈના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે, રાઈટ. સો આર વેરીઝ એલ. હવે સમજો એક બીજો કેસ જોઈએ, રાઈટ. હવે બીજા કેસમાં શું લેવાનું છે? આ બાજુ પાઇપ છે એવું ભૂલી જાઓ, રાઈટ. હવે ખાલી આ બાજુની પાઇપ ઉપર ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, હું શું કેમ છું. સમજો આ જ ટાંકીની અંદર મેં પહેલી પાઇપ આવડી જ ફિટ કરેલી છે, રાઈટ, કે જેની લંબાઈ સરખી છે, અને આ બાજુ બી એવડી જ પાઇપ ફિટ કરવાનું છે, પણ થોભો પછી બતાવ. પણ સમજો આનો આટલો ભાગ છે, એટલે કે જે વર્તુળાકાર શેપ છે એટલું રેડિયસ આ છે, અને આનું ક્ષેત્રફળ કહી દઉં. અને સમજો કે આ બાજુ મેં આ પાઇપ મૂકી, લંબાઈ સરખી છે, લંબાઈ કેવી છે? સરખી. પણ આ પાઇપ મોટી છે સ્ટુડન્ટ્સ, મતલબ કે એમાં વ્યાસ વધારે છે એવું કહી શકાય. તો તમે હવે મને કહ્યું કે કમાંથી પાણી વહેલા નીકળી જાય? સાહેબ આ સાંકડી છે તો અહીંયાથી નીકળતા વાર લાગે, આ મોટો છેડો છે તો પાણી વહેલું બહાર આવી જાય. એટલે એનો મિનિંગ શું થયો? જો અહીંયા ક્ષેત્રફળ ઓછું તો સમય વધારે લાગ્યો એટલે અવરોધ વધારે છે, ક્ષેત્રફળ વધારે તો પાણી બહાર આવવા સમય ઓછો લાગ્યો એટલે અવરોધ ઓછો ઓફર થયો. તો અહીંયા અલ્ટરનેટ થયું સ્ટુડન્ટ્સ, રાઈટ, કે ક્ષેત્રફળ ઓછું તો અવરોધ વધારે લાગ્યો, ક્ષેત્રફળ વધારે તો અવરોધ ઓછો લાગ્યો. એટલે સ્ટુડન્ટ્સ વ્યસ્ત પ્રમાણ, એટલે કે આર વેરીઝ 1/a. સમજ પડ્યું મેં અહીંથી શું કહેવા માંગુ છું? એટલે કે અવરોધ એ વાહકતાની લંબાઈના સમપ્રમાણમાં હોય, અને એ જ અવરોધ એ વાહક તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ભલે આપણે એને સમજેલા પાણીના ઉદાહરણથી છે, પણ એ જ વસ્તુ વિદ્યુત ભારના વહન માટે પણ લાગુ પડે. ક્લિયર થશે? સો અહીંયા સુધી તમે ક્લિયર થઈ ગયા. તો આગળ વધતા ગયા સ્ટુડન્ટ્સ, એક નવી રાશિ તરફ અહીંથી આપણે આગળ વધશું. આ બંને સમીકરણને જો હું કમ્બાઈન કરી દઉં તો એવું કહી શકું કે માટે આર વેરીઝ, ઓકે, તેને આપજો ઉપર એલ અને નીચે એટલે કે લંબાઈના છેદમાં ક્ષેત્રફળ. ક્લિયર થશે? અને આપણને ખબર છે કે જ્યારે આપણે સમપ્રમાણતા દૂર કરીએ એક નવી રાશિ મળે. સો આર સમપ્રમાણતા દૂર થાય તો ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ્સ અહીંયા આપણે રો મૂકવાના છે L/A. ઓકે, સો અહીંયા આપણને રો જોવા મળેલું છે. અત્યાર સુધી રો બહુ અલગ અલગ નામમાં આવી ગયેલું છે. રો એટલે ઘનતા બી છે, રાઈટ. નેક્સ્ટ અગાડી રો એટલે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણીને આવેલા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. અને અગેન અહીંયા રો આવે છે સ્ટુડન્ટ્સ, તો કાળજી રાખવાની કે કયા ચેપ્ટર પ્રમાણેનો મિનિંગ શું છે. તો અહીંયા જે સ્ટુડન્ટ્સ રો છે, રાઈટ, તો હું અત્યારે કહી દઉં છું કે આ જે રો છે એ રોને બોલવામાં આવશે અવરોધકતા. ક્લિયર થશે? હું ફરી પાછું રિપીટ કરું છું. આ આર છે અને એની અંદર જે આવેલો આ સમપ્રમાણતાનો અચળાંક છે એને રો કહેવાય. રોનો મિનિંગ શું થાય? અવરોધકતા થશે. ક્લિયર થશે? ઓકે, નેક્સ્ટ આગળ આ જ અવરોધકતા માટે મેં સમીકરણ ધારું તો આ પ્રમાણે લખી શકું કે રો ઇઝ ઇક્વલ ટુ આ એ ઉપર ગયો અને એલ નીચે આવ્યો. યાદ નથી રાખવાનું પણ ખાલી જોઈ લો, R/A/L. કેમ આવું લખાયું છે? બિકોઝ આના ઉપરથી સ્ટુડન્ટ્સ આપણે એનું એકમ બનાવી શકીએ. સો ચેક કરો કે એનું એકમ શું રેડી થશે. સિમ્પલ છે, તમે લોકો સમજી શકશો. અવરોધનું એકમ શું આવે તો કે સાહેબ ઓમ આવે. ક્ષેત્રફળનું એકમ શું આવે તો કે સાહેબ મીટરનો સ્ક્વેર આવે.
અને નીચે લંબાઈનો એકમ શું આવે? મીટર આવે. એટલે એટ ધી એન્ડ મને અવરોધકતાનો એકમ મળે સ્ટુડન્ટ. સિમ્પલ, ઉપર મીટર નીચે મીટર કેન્સલ આઉટ થઈ ગયો તો ઓમ ઇન્ટુ મીટર. રાઈટ, અવરોધકતાનો એકમ શું થશે? ઓમ ઇન્ટુ મીટર થશે. વસ્તુ ક્લિયર થાય છે? રાઈટ. સો એક નવી રાશિ એન્ટર થઈ રો, હજુ આની સાથે બીજી એન્ટર થયા જ કરવાની છે, બધી આવ્યા જ કરશે 1-2 મિનિટમાં. સો રો એટલે અવરોધકતા અને એનો એકમ થયો ઓમ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર બનાવશું પણ થોડું થોભી જાઓ, જસ્ટ અને રાઇટ ડાઉન કરો સ્ટુડન્ટ્સ. કેવી રીતે? અહીંયા મુદ્દો લખવાનો, અવરોધ વાહકતાની લંબાઈના સમપ્રમાણમાં છે. પછી આ લખો, અવરોધ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ લખો. પછી અહીંથી કમ્બાઈન કરીને ત્યાં સુધી આવી જવાનું છે. સો એક સ્ક્રીનશોટ લઈ લો. આ માત્ર સમજવા માટે છે, આ તમારે લખવાનું નથી. ક્લિયર થશે કે? ઓકે, ટેક અ વન સ્ક્રીનશોટ. ઓકે, ચલો. સો નેક્સ્ટ અહીંથી કન્ટિન્યુ કરતા કે સ્ટુડન્ટ્સ હવે બીજી કઈ કઈ રાશિ આવવાની છે? ટોટલ 4 રાશિઓનો એક સેટ છે. સો ને એક સાથે જોઈ લઈએ એટલે બધાના એકમ, કોણ કોનું વ્યસ્ત છે, કોનું શું પારિમાણિક સૂત્ર આવે, એ બધું પણ ક્લિયર થઈ છે. રાઈટ. ઓકે, સો આગળ વધશું. નેક્સ્ટ એકવાર યાદ કરી લઉં. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ આવેલું. રાઈટ છે. રો એટલે અવરોધકતા છે, જેનો એકમ ઓમ ઇન્ટુ મીટર આવે. અત્યારે જ આપણે લોકો એવું સાબિત કરી ગયેલા છે. ઓકે, ચલો કન્ટિન્યુ કરીએ. સો ધ્યાન આપતા જાઓ. 4 રાશિ આપણે લેવાના છે. એમાં સૌથી પહેલું સમજો સ્ટુડન્ટ્સ કે આપણે અવરોધ ભણ્યા. એ જે અવરોધ છે એને આર કહેવાય. એ અવરોધનો જે એકમ આવેલો છે એ એકમ હતો ઓમ. કમ્પ્લીટ. અને એના માટે એનું જે પારિમાણિક સૂત્ર બનેલું હતું એ m1 L2 T-3 A-2 આ રીતનું હતું. ક્લિયર થશે? હવે અહીંથી મેઇન સમજવાની વસ્તુ શું છે એ ધ્યાન આપતા જાઓ. અવરોધ આરનું જે સમીકરણ હતું એ આ મુજબ હતું, રો એલ બાય એ. અને એના ઉપરથી આપણે બીજું બધું સમજ્યા કરીએ પછીથી. અવરોધની અંદર જે રો આવ્યું એને આપણે અવરોધકતા કીધું. એ અવરોધકતાને રો તરીકે દર્શાવ્યું અને પછી આપણે એનું સમીકરણ બનાવ્યું, બરાબર, કે આર એના છેદમાં વોટએવર. સો એના પરથી એનો જે એકમ બન્યો એ ઓમ ઇન્ટુ મીટર હતો. ઓમ ઇન્ટુ શું હતો? મીટર. સો મીટર એટલે કે લંબાઈ હજુ એકવાર વધી ગઈ એટલે એનું પારિમાણિક સૂત્ર મોડિફાઈ કરી દઉં છું. m1 લંબાઈ હજુ એકવાર વધી ગયેલી છે એટલે L3 T-3 A-2. ક્લિયર થશે? હવે અગત્યનો કન્સેપ્ટ સ્ટુડન્ટ્સ, આ જે અવરોધકતા છે એ અવરોધકતાનું સ્ટુડન્ટ્સ વ્યસ્ત લેવામાં આવે તો એને કહેવાય વાહકતા. સમજો હું શું કેમ છું? વાહકતા. અવરોધકતાનું વ્યસ્ત એટલે પહેલાં સમીકરણ લખું છું. વાહકતાને સિગ્મા કહેવાય અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 રો. કાળજી રાખજો, સિગ્મા પણ આગળ ઘણી બધી જગ્યાએ આવી ચૂકેલું છે. ક્લિયર થશે કે? સો અહીંયાથી હું રિપીટ કરું છું. ઓકે, સોરી, મારી બોલવામાં ભૂલ થઈ હશે. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા અને રો એટલે કદ ઘનતા. એ અલગ છે, પહેલા ચેપ્ટરનો ટોપિક. આ ધ્યાન આપજો કે વાહકતા એટલે સિગ્મા જે અવરોધકતાનું વ્યસ્ત છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા એકમ શું બને? તો કે આ વ્યસ્ત થઈ ગયો ને એટલે 1/છેદમાં ઓમ ઇન્ટુ મીટર આવી રીતનું એકમ બને. અધરવાઇઝ અને બીજું શું કહેવાય તો ધ્યાન આપજો, ઓમ ઉપર જાય સ્ટુડન્ટ્સ. બહુ અલગ અલગ પદ્ધતિઓ છે. તો ઓમ પણ ઇન્વર્સ અને મીટર પણ ઇન્વર્સ આવું પણ લખી શકાય. હજુ આગળનું એક સ્ટેપ બતાવું છું. આ ઓમ ઇન્વર્સને આવી રીતે પણ લખાય સ્ટુડન્ટ્સ, મીટર ઇન્વર્સ. તો આને મોહ બોલાય. ઓમ એટલે આ રીતે OH અને ઓમનું ઊંધું એટલે MHO, મોહ. એટલે આવું કરી આ ટ્રીક છે સમજવાની ખાલી. ક્લિયર થશે કે? સો આને શું બોલાય સ્ટુડન્ટ્સ? મોહ બોલાય. કાળજી રાખજો. રાઈટ, આ ઓમ અને આ શું છે? મોહ છે. ક્લિયર? સો ને મોહ મીટર ઇન્વર્સ પણ બોલાય. અને હજુ લોકો થોભા નથી, એ લોકો આ જે આ મોહ છે એને બીજું એક કીધું S મીટર ઇન્વર્સ. તો સ્ટુડન્ટ્સ આ જે S છે એનો સ્પેલિંગ સીમેન છે, SIEMEN, પણ એને ગુજરાતીમાં સિમોન બોલાય. રાઈટ, એસનો મિનિંગ શું થાય? સીમેન લખવા માટે, બટ એને બોલાવીશું સિમોન. તો કાળજી રાખજો, આ બધા એકમો જે બન્યા એ કોના માટેના છે? વાહકતા માટેના છે. ક્લિયર થશે? S ફોર સિમોન લખી મૂકજો. રાઈટ, SIEMEN આવું લખવા માટે છે, પણ ગુજરાતીમાં એને સિમોન એવું કહેવામાં આવેલું છે. ઓકે, સો જસ્ટ આનું પારિમાણિક સૂત્ર બનાવીએ સ્ટુડન્ટ્સ. બનાવવાની જરૂર નથી. ઉપરનું જે મળ્યું એનું વ્યસ્ત એટલે આને ઊંધું કરી દેવાનું. તો પારિમાણિક સૂત્ર શું બનશે? m-1 L-3 T3 અને A2. ક્લિયર થશે ને? જે પ્લસ હતા એ માઇનસ અને જે માઇનસ છે કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. ઓકે, સો આ રીતે આપણી વાહકતા આવે એટલે સ્ટુડન્ટ્સ અવરોધકતાનું વ્યસ્ત છે, ખબર પડવું જોઈએ. અને સૌથી છેલ્લું સ્ટુડન્ટ્સ કેમ છું? અવરોધ. તો અવરોધનું વ્યસ્ત લેવામાં આવે તેને વાહકત્વ બોલવામાં આવે. જો આ શબ્દમાં કાળજી રાખજો, અવરોધના વ્યસ્તને શું બોલાય? વાહકત્વ. એને ઇંગ્લિશમાં બોલવામાં આવે કન્ડક્ટન્સ. કન્ડક્ટન્સ. રાઈટ, ઇંગ્લિશમાં શું બોલવામાં આવે? કન્ડક્ટન્સ. સો એને જે દર્શાવાય સ્ટુડન્ટ્સ એને દર્શાવાય G વડે. પણ આની કોઈ જરૂર નથી, આને બહુ યાદ નહીં રાખતા, બરાબર છે? જરૂર નથી, પણ સમજતા જાઓ.
વાહકત્વ કંડક્ટન્સ એને દર્શાવાય જી વડે, એટલે અવરોધનો વ્યસ્ત, સમજાય છે ને, અવરોધકતાનો વ્યસ્ત વાહકતા અને અવરોધનો વ્યસ્ત વાહકત્વ કંડક્ટન્સ. તો સ્ટુડન્ટ્સ એકમ તમે સિમ્પલ છે કે 1/Ω લખી શકો, અધરવાઇઝ ઉપર જાય તો ઓમ ઇન્વર્સ લખી શકો, અને મોહ લખી શકો અથવા તો સીમન લખી શકો. બરાબર છે. સો પ્રેક્ટિસ કરજો, એમને માઇન્ડમાં સેટ નહીં થઈ જશે. અને આનો ઊંધું છે ને, એટલે પારિમાણિક સૂત્ર બી રેડી થઈ ગયું સ્ટુડન્ટ્સ. સો સિમ્પલ છે કે આનું ઊંધું કરતા જવાનું M-1, L-2, T3 અને A2. સો હોપ સો આ પણ 4 રાશિ હવે તમારા મગજમાં વ્યવસ્થિત ફિટ થઈ જવી જોઈએ, કારણ કે આના પછી હવે જે બી બધી થિયરીઓ આવવાની છે એમાં બધા નામો કમ્બાઈન ગમે તે રીતે આવ્યા કરશે. સો જો આ નામો નહીં ક્લિયર હશે તો થિયરી સમજવામાં ડિફિકલ્ટી રહેશે. સો બેટર છે કે આને વ્યવસ્થિત ક્લિયર કરવું. નોટની અંદર આજે 2 થી 3 વખત લખીને પ્રેક્ટિસ કરો. ટેક અ સ્ક્રીનશોટ અગેન. ઓકે, સો અહીંથી નેક્સ્ટ કન્ટિન્યુ કરતા ગયા સ્ટુડન્ટ્સ. હવે હજુ અગત્યની એક બીજી રાશિ ભણવાની છે, સો એનું પણ કામ કન્ટિન્યુ કરીએ સ્ટુડન્ટ્સ. ઓકે, સો હોપ સો માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે આ બધું. નોટમાં એકવાર ચેક કરી લો, કારણ કે અહીંયાથી આગળ આપણે 2 માર્કની એક અગત્યની થિયરી જોવાની છે, જેના માટે આ બધી વસ્તુ સમજાયેલી હોવી જરૂરી છે. ક્લિયર? જો સાથે ચોપડી લઈને બેસેલો હોય તો ચેક કરો, અંદર એક નવું નામ મળશે, વિદ્યુત પ્રવાહ ઘનતા. હજુ એક ઘનતા આવી સ્ટુડન્ટ્સ કમ્પ્લીટ. સો રિમેમ્બર આપણે કેટલી ઘનતા ભણી ગયેલા છે અત્યાર સુધી? સૌથી પહેલાં દળ ઘનતા આવેલી, એટલે કે દળના છેદમાં કદ. ત્યાર પછી આપણે લોકો વિદ્યુતભાર માટે 3 ઘનતા ભણી ગયા. વિદ્યુતભાર માટે 3 અલગ અલગ ઘનતા હતી. મારી પેન ખોવાઈ ગઈ, જસ્ટ અ મિનિટ. ઓકે, રાઈટ છે. ચલો કન્ટિન્યુ કરતા ગયા સ્ટુડન્ટ્સ. સો 3 ઘનતા આપણે વિદ્યુતભાર માટે જોયેલી હતી, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. સો અત્યારે આગળ વધતા ગયા સ્ટુડન્ટ્સ. સવાલ શું છે સમજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ? શિક્ષકો આવા સવાલો જનરલી પૂછ્યા કરતા હોય. સો સવાલ એવો છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા સમજાવો. ખાલી આટલું નહીં પૂછશે, અને લોકો કન્ટિન્યુ કરશે કે વિદ્યુત પ્રવાહ ઘનતા સમજાવો. પછી શું હશે તો કે આની અંદર પ્લસ એડ કરશે, રાઈટ? અને વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં ઓમનો નિયમ મેળવો. લખતા રહેજો. કમ્પ્લીટ. અધરવાઇઝ સ્ટુડન્ટ્સ આનો એક આ રીતે પણ ક્વેશ્ચન કરવામાં આવે. એ લોકો એવી રીતે પૂછી શકે કે ઓમના નિયમનો સદિશ સ્વરૂપ મેળવો. ક્લિયર થશે કે? સો આ ક્વેશ્ચન પૂછવાની મતલબ કે પદ્ધતિ છે. સો આમાંથી કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે, નોટ વરી, આપણે જે ભણતા છે એ તમારે લોકોએ કન્ટિન્યુ લખતા જવાનું હોય. સો સૌથી પહેલું અહીં એક નવી રાશિ આપણી સાથે એન્ટર થઈ, વિદ્યુત પ્રવાહ ઘનતા. સો પહેલાં એને સમજવાની શરૂઆત કરી કે કોને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય, રાઈટ? ઓકે, સો સ્ટુડન્ટ્સ, સો ચેક કરીએ. એક નવી રાશિ છે, અગત્યની રાશિ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. સો ધ્યાન આપતા જાઓ, વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું છે એને સમજીએ. ઓકે, એક આડછેદ ફરી પાછું લઈ લઉં છું. અત્યાર સુધી આપણે આડછેદની અંદર સ્ટુડન્ટ્સ ખાલી પ્રવાહની ચર્ચા કરેલી છે, પણ ધ્યાન આપજો, આ આડછેદ પોતે નાનો કે મોટો હોય તો આ આનું ક્ષેત્રફળ થયું, રાઈટ? તો સમજો કે આડછેદનું ક્ષેત્રફળ છે ને આપણે કેપિટલ A તરીકે દર્શાવતા છે, અને અંદર જે કરંટ ફ્લો થાય એને શું કહેતા છે? I કહેતા છે. ક્લિયર? તો આ બેથી જ રાશિ બનશે ને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. સો ધ્યાન આપતા જાઓ કે જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે, વિદ્યુત પ્રવાહ ઘનતા એને દર્શાવવામાં આવે જે વડે, રાઈટ? જે નોટ ફોર જોકર, જે છે વિદ્યુત પ્રવાહ ઘનતા માટે. અહીંયા કોઈ એવું કંઈક ટ્રીક નથી કે કેમ જે લખવામાં આવેલો છે. નોટની અંદર આપેલો છે, ચોપડીમાં આપણે લખતા જવાનું છે. ચોપડીમાં આપેલો છે, નોટમાં લખતા જવાનું છે. સો વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે, સિમ્પલ સમીકરણ છે, એકમ આડછેદના ક્ષેત્રમાંથી પસાર થતો પ્રવાહ, રાઈટ? એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ, એટલે કે છેદમાં A અને ઉપર I. આ રીતે આપણી રાશિ રેડી થાય એને જે કહેવામાં આવે. હા, કોઈ વખત આવું પણ લખી શકાય કે જે બરાબર ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા આઈના છેદમાં ડેલ્ટા એ. સમજવાની વસ્તુ છે, ધીમે ધીમે જ્યારે જરૂર પડશે ત્યારે જોશો. બટ અત્યારે આટલું ક્લિયર કરો કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે જે કહેવાય, જેનું સમીકરણ આવે આઈના છેદમાં A. લખતા જાઓ, વ્યાખ્યા શું આવે લખતા ગયા, રાઈટ? નોટમાં લખીને કમ્પ્લીટ કરશો. વાહક તારમાં એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ આડછેદને લંબરૂપે પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. કમ્પ્લીટ થશે. ઓકે, એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી આડછેદને લંબરૂપે પસાર થતા વિદ્યુત પ્રવાહના જથ્થાને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. ક્લિયર થશે? ઓકે, સો આ રાશિ આપણી પાસે ડેવલપ થઈ ગઈ. તો નેક્સ્ટ આના માટે જે બેઝિક વસ્તુઓ છે હું તમને જણાવી દઉં.
સૌથી પહેલી વસ્તુ કે જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે પોતે સદિશ રાશિ છે. આ આપણે ડિટેલમાં સમજશું એના તફાવતમાં. આપણે તફાવત જોવાના છે, અગત્યનો તફાવત વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત પ્રવાહ વિશે, રાઈટ. એ હું તમને લોકોને ઓનલાઈન લેક્ચરની અંદર કમ્પ્લીટ કરાવીશ. પણ યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે. નેક્સ્ટ આગળ આપણે એના માટે જો એકમ બનાવવા ગઈએ તો એકમ પણ એકદમ સિમ્પલ છે, તમે સમજી શકો. ઉપર I એટલે એમ્પિયર અને નીચે A ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. તો અહીંયા તેનું પારિમાણિક સૂત્ર બી સ્ટુડન્ટ્સ બની જશે. કેવી રીતે? MLTA દળ નથી, લંબાઈ એટલે મીટર 2 વાર છે પણ નીચે છે એટલે -2, સમય નથી અને એમ્પિયર પોતે કેટલી વાર છે? 1 વાર છે. તો આ રેડી થઈ ગયું વિદ્યુત પ્રવાહ ઘનતા માટે પારિમાણિક સૂત્ર, બરાબર છે. ચલો અહીંથી કન્ટિન્યુ કરતા કે આપણે જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન શું છે? મેઇન વસ્તુ આ છે, વિદ્યુત પ્રવાહ તો આપણે સમજાવી દીધું ઘનતા, પણ ઓમના નિયમનું કયું સ્વરૂપ જોવાના? સદિશ સ્વરૂપ. અધરવાઇઝ એવું પૂછે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં કયો નિયમ લાવવાનો છે? ઓમનો નિયમ. તો હવે એને સમજતા ગયા. તો એના માટે સૌથી પહેલી શરૂઆત તો ક્યાંથી કરવી પડે? તો કે ઓમના નિયમથી જ. ઓમના નિયમ અનુસાર. તો ઓમના નિયમ અનુસાર આપણને શું ખબર છે એ જોતા ગયા કે ભાઈ ઓમના નિયમ પ્રમાણે આપણને આટલું ક્લિયર છે કે V = IR આવે, રાઈટ. હવે ધ્યાન આપજો અગત્યની વસ્તુ. જો વાહક તારની લંબાઈ આપણે ધારી લઈએ કે L છે, ધારી લઈએ કે એનું જે ક્ષેત્રફળ છે એ A છે, રાઈટ. અને એની અંદર પ્રવાહ અથવા વિદ્યુત ભારોના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે સમજો કે E હોય. ક્લિયર? તો આ બધી વસ્તુને કમ્બાઈન કરીને હવે સમજો વેલ્યુ મૂકીએ. આ Vની વેલ્યુ શું આવે? તમે ખાલી વેલ્યુ લખજો, હું બતાવું છું. Vની વેલ્યુ આપણે સમીકરણ ભણીને આવેલા છે V = E × D. ચેપ્ટર 2 નું અગત્યનું સમીકરણ વેલ. V = E × D. બધાને યાદ છે ને? રાઈટ. લખવાનું નથી, આ ખાલી સમજવા માટે છે, હાસ્યામાં લખી દેજો. સો એ Vનું સમીકરણ V = E × D. D એટલે કે એકચ્યુઅલી શું છે? ડિસ્ટન્સ છે, પણ અહીંયા આપણી વાહકતા લંબાઈ છે, રાઈટ. સો એને આપણે L તરીકે દર્શાવેલું છે એટલે મેં લખું E × L. E = I છે, રાઈટ. અને જે R છે એનો મિનિંગ આપણે સમીકરણ ભણી ગયા. R એટલે ρ, L/A. સ્ટુડન્ટ્સ રિમેમ્બર, રોનો મિનિંગ અવરોધકતા. ક્લિયર? ફર્સ્ટ ટાઈમ જોશો સો બધું નવું નવું લાગશે. કન્ટિન્યુ કરતા ગઈએ. સો અહીંયાથી એક L અને એક L જે છે પોતે કેન્સલ આઉટ થઈ જશે. સો આ E = I/ρ/A. ક્લિયર થશે? મેં આ રોને નીચે આવવા દેમ છું, અધરવાઇઝ નહીં આવવા દેમ તો પણ જોઈ લો. એક આ રીતનું પણ ફોર્મ બને. E બરાબર જસ્ટ અત્યારે આપણે કમ્પ્લીટ કર્યું કે I/A એનો મિનિંગ જે છે વિદ્યુત પ્રવાહ ઘનતા, એટલે Iના છેદમાં A એટલે J બની ગયો સ્ટુડન્ટ્સ. J × ρ. આ રીતનું પણ એક સમીકરણ આવે, પણ આપણે અટકવાના નથી અને હજુ આગળ ડેવલપ કરવાના છે. સમજો કેવી રીતે. આ રો નીચે આવે, તમે એવું કહી શકો કે E/ρ = J છે, બરાબર. E/ρ = J. અને સ્ટુડન્ટ્સ આપણે છેલ્લે એવું કમ્પ્લીટ કરી ગયા કે 1/ρ એટલે કે અવરોધકતાનું જે વ્યસ્ત છે એને વાહકતા કહેવાય, રાઈટ. એટલે કે આ 1/ρ ને વાહકતાને દર્શાવાય સિગ્મા વડે. એટલે આ 1/ρ ના બદલે ચેન્જ થઈ ગયું એટલે કે J = E તો હતું સ્ટુડન્ટ્સ, પણ જે 1/ρ છે એને આપણે ચેન્જ કરીને કે J = E. 1/ρ નો મિનિંગ શું થાય? સિગ્મા થાય. અને જો સદિશ સ્વરૂપે દર્શાવીએ તો જે બાજુ વિદ્યુત ક્ષેત્ર એ બાજુ વિદ્યુત પ્રવાહ ઘનતા, કારણ કે આ જે સિગ્મા છે એ તો અદિશ રાશિ છે, એટલે તમે સમજી શકો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત પ્રવાહ ઘનતાની પણ દિશા આવશે. એટલે અહીંયા મેં કીધું છે કે એ પોતે રાશિ કેવી છે? સદિશ છે. ક્લિયર થશે? તો આ રીતે અહીંયા તમારે નીચે લખી દેવાનું કે જે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે. કમ્પ્લીટ થશે સ્ટુડન્ટ્સ? ઓકે. સો એક સિમ્પલ થિયરી હતી. જો ઈચ્છે તો 2 માર્કમાં, અધરવાઇઝ વધારે ઈચ્છા થાય 3 માર્કમાં પણ પૂછી શકે. સો કમ્પ્લીટ કરો અને વ્યવસ્થિત. ઉપર તમારે પેલી વ્યાખ્યા જે લખાવેલી છે લખવાની છે, આકૃતિ ચાલી જશે. બસ અહીંથી અહીંયા સુધી પૂરું કરવાનું છે. ટેક અ વન સ્ક્રીનશોટ. ઓકે. સો જો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો કમ્પ્લીટ કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, સો આજના લેક્ચરને આપણે અહીંયા સ્ટોપ કરશું. કમ્પ્લીટ. આના પછી નેક્સ્ટ અગાડી બીજી પણ અલગ અલગ થિયરીઓ આવવાની છે અને બાકીની કેટલીક જે તૈયારીઓ છે એ આપણે લોકો કન્ટિન્યુ જે ઓનલાઈન ક્લાસીસો કરીએ છીએ અલગ એપ્લિકેશન ઉપર, એના ઉપર કન્ટિન્યુ કરતા રહેશું. વ્યવસ્થિત નોટ બનાવતા રહેવી એક તમારી જવાબદારી છે. સો નોટ એકદમ કમ્પ્લીટ રાખવી. જો કંઈક લખવામાં પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો, જણાવી શકો છો. યોગ્ય સોલ્યુશન આપવામાં આવશે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, આપના અભ્યાસને ચાલુ રાખો. જય હિન્દ.